નમસ્તે મિત્રો, સાદુરૂપ આપવાના દાખલા એકદમ સરળથી સમજ મેળવીએ. પ્રશ્ન આપેલું છે, એક માળી પાસે નિશ્ચિત સંખ્યામાં ગુલાબના ફૂલ છે, તેમાંથી તે દરેકમાં 9 ગુલાબ બાંધીને કેટલાક હાર બનાવે છે. મતલબ કે એક હારમાં કેટલા ગુલાબ યુઝ કરે છે? 9 ગુલાબનો ઉપયોગ કરે છે અને હાર બનાવે છે. જો તેણે 10 હાર ઓછા બનાવ્યા હોય તો દરેકમાં 6 ગુલાબ છે કેવા આવશે? વધુ બંધાય છે. તો તેણે કેટલા હાર બનાવ્યા હશે? પહેલા 9 ગુલાબનો ઉપયોગ કરીને કેટલાક હાર બનાવે છે. કેટલા ફૂલ છે આપેલું નથી. જો એની પાસે 18 ફૂલ હોત તો 9 9 ના કેટલા હાર બનતા? 2. અહીંયા આપેલું છે નહીં. તો આપણે શું સમજીએ? હારની સંખ્યા પહેલા કેટલી હશે? તો આપણે x ધારી લઈએ. તો ટોટલ ફૂલ કેટલા હશે? તો જો એને હાર કેટલા બનાવે? અહીંયા 9 નો ઉપયોગ કર્યો છે. હાર બનાવે છે x. x ગુણ્યા આપણે 9 કરીએ તો આ જે ફૂલ છે ટોટલ એ કેટલા થઈ જશે? 9x થઈ જશે. હવે આગળ જોઈએ, જો તેને 10 હાર ઓછા બનાવ્યા હોત, જો અહીંયા હાર કેટલા લીધેલા છે? x લીધું છે. કેટલા બનાવ્યા છે? બીજી વખતમાં એને હાર 10 ઓછા બનાવ્યા છે, તો x ઓછા 10 કેવા છે? હવે જો એને ઓછા બનાવ્યા હોત તો દરેકમાં 6 ગુલાબ છે વધુ બંધાયા હોત. એને ગુલાબ તો જેટલા હતા બધાનો ઉપયોગ કરવાનો છે. પહેલા 9 બાંધ્યા હતા તો ગુલાબ એક હારમાં કેટલા ગુલાબ આવશે? જો એક હાર બરાબર અહીંયા જો એક હારમાં ગુલાબ એવી રીતે લખી દઈએ તો પહેલા કેટલા બાંધતો હતો? એ 9. એક્સ્ટ્રા કેટલા આવતા? તો 6. 9 + 6 એટલે કે એકમાં કેટલા આવતા? 15. અને જો ફૂલ એટલે કે કુલ ફૂલ કેટલા થયા છે? 9x. બીજી વખત જો હાર બનાવે છે તો કુલ ફૂલ કેટલા થશે? તો જો અહીંયા એકમાં 15 લે છે અને હાર કેટલા છે? તો x ઓછા 10. હવે આનું સાદુરૂપ આપી દઈએ. જો 15 ગુણ્યા x કરીએ તો 15x ઓછા 150. કેમ? 15 ગુણ્યા 10 કે 150 ઓછા કરશે એટલે બાદબાકી છે એટલા માટે. અહીંયા આટલા હતા. બંનેમાંથી હાર પહેલા કેટલા બનાવે છે શોધવાનું છે. સરખામણી કરીએ. બંને વખત તો ફૂલ સરખા જ હતા તો 9x બરાબર 15x ઓછા 150. હવે જો આજે 15x અહીંયા મોટા છે, અથવા જો 15x ડાબી બાજુ લઈએ તો ઋણ જવાબ આવતું, બંને બાજુ ઋણ થશે. શું કરીએ? 15x ત્યાં રહેવા દઈએ, 9x સામે મોકલી દઈએ તો ઓછા થશે. -150 સામે મોકલી દો, 150. તો 15 માંથી 9 જાય તો 6 વધે છે તો 6x. અહીંયા છે 150. તો 150 ભાગ્યા 6 કરો એટલે શું મળશે? x નો જવાબ. 6 થી ભાગ ચાલીએ. 6 ગુણ્યા 2 12, 3 બાકી રહે ને 0. 6 ગુણ્યા 5 30. તો x બરાબર કેટલા આવશે? 25. તો આપણે x શું લીધું હતું? પહેલામાં હાર લીધો હતો. એ જો કેટલા હાર બનાવ્યા હશે? તો 25 હાર છે એ બનાવ્યા હશે. તો આવી રીતે આપણે એકદમ સરળથી જે રકમમાં જે આપેલું છે એના પ્રમાણે શું કર્યું? સમીકરણ બનાવે છે. તો પહેલા કેટલા ફૂલ યુઝ કર્યા હતા? તો 9x કર્યા હતા. બીજી વખતે દરેકમાં 6 ફૂલ વધારે યુઝ કરતો, 9 તો કરતો હતો, 6 વધારે તો 15 ગુલાબનો ઉપયોગ કરતો. અને હાર કેટલા હશે? પહેલા કરતા 10 ઓછા બનાવ્યા. પહેલા x બનાવ્યા હતા તો x ઓછા 10. આનું સાદુરૂપ આપી દીધું. આવી રીતે મળે છે. પછી આવી રીતે બાદબાકી કરી છે ને x ની કિંમત જે મૂકી છે તો હાર કેટલા મળ્યા છે? 25 હાર છે બન્યા હશે. આગળ 3 સંખ્યાઓ આપેલી છે. એમાં બીજી સંખ્યા એ પ્રથમ સંખ્યાથી 2 ગણી છે અને ત્રીજી સંખ્યા 1 2 અને 3 આપણે લખી દઈએ. પહેલા જો પ્રથમ, પછી છે બીજી, ધીરે ધીરે બોલી શકીએ, અને છે ત્રીજી. એ સંખ્યાઓની છે. જો ત્રણેય સંખ્યાઓની સરેરાશ 44 હોય તો સૌથી મોટી સંખ્યા કઈ હશે? તો સરેરાશ આપેલી છે, ત્રણેય સંખ્યા શોધવાની છે, સૌથી મોટી આપણે શોધવાની છે. શું કીધું? કે 3 સંખ્યાઓમાં બીજી સંખ્યા એ પ્રથમ સંખ્યાથી 2 ગણી છે. કોણ બીજી સંખ્યા? તો પ્રથમથી 2 ગણી છે. જો પ્રથમને આપણે જો 1 લઈએ તો 2 ગણી એટલે કે 2 કહેવાય. તો અહીંયા આપણે x લઈએ. જો અહીંયા આપણે x લઈશું તો અહીંયા શું થઈ જાય? 2x થાય. આગળ શું આપ્યું? તથા ત્રીજી સંખ્યાથી 3 ગણી છે. જો વાક્ય સળંગ છે તો અહીંયા બીજી સંખ્યાની વાત છે. બીજી સંખ્યા એ પ્રથમ સંખ્યાથી 2 ગણી છે અને ત્રીજી સંખ્યાથી 3 ગણી છે. જો ત્રીજી સંખ્યાથી 3 ગણી બનાવી હોય તો અહીંયા આપણે પછી x અને અહીંયા 3x આમ મૂકી શકીએ. તો જો x અને 2x અલગ અલગ થાય છે. કરવાનું શું? આ બંનેનો લેવાનો ગુણાકાર. 3 ગુણ્યા 2 તો 6x મળે છે. કોણ? બીજી સંખ્યા. હવે જો
ઊંધું લઈએ આપણે. બીજી સંખ્યા છે એ પ્રથમ સંખ્યાથી 2 ગણી છે, પ્રથમથી 2 ગણી. તો આમ રિવર્સમાં જઈએ તો ભાગાકાર 2 કહેવાશે. તો 6x અહીંયા કેટલા થઈ જશે? 6x ભાગ્યા 2, તો અહીંયા 3x, અને અહીંયા 3 ગણી છે એની જગ્યાએ શું થઈ જાય? ભાગ 3, એટલે ભાગાકાર 3 જોડે, એટલે કે થઈ જાય 2x. તો ફરીથી બીજી સંખ્યા એ પ્રથમ સંખ્યાથી 2 ગણી છે. જો પ્રથમને આપણે 3x લઈએ તો આ 2 ગણી એટલે કે ગુણાકાર 2 જોડે કરીએ તો 6x થઈ જાય છે. અને ત્રીજી સંખ્યાથી 3 ગણી, ત્રીજી સંખ્યામાં આપણે 2x લીધો છે, તો અહીંયા જઈએ તો ગુણાકાર 3 જોડે કરીએ તો 6x મળી જાય છે. 3x, અહીંયા 6x અને 2x. સરેરાશ કીધી છે. સરેરાશનો મતલબ શું થાય? તો આવી રીતે લખી શકીએ કે સરેરાશ બરાબર આ જે ત્રણેય જે સંખ્યા હોય એનો સરવાળો. તો આવી રીતે છે કે 3x + 6x + 2x ભાગ્યા શું લેવાનું? ટોટલ સંખ્યા 1, 2 અને 3 સંખ્યા છે તો 3. 6 + 2 8 + 3 11x / 3. સરેરાશ કેટલી આપેલી છે? 44 આપેલી છે. અહીંયા મુકાશે 44. હવે આપણે x શોધવું છે તો આ જે 3 છેદમાં છે ક્યાં જાય? સામે જાય. તો ગુણાકાર થશે 44 × 3. અહીંયા 11 જે x ના જોડે ગુણાકારમાં છે એ સામે છેદમાં જશે. 11 = x. જો નહીં તો તમે શું કરતા? 44 × 3 કરતા, પછી ફરીથી 11 મોકલતા, પાછો ભાગાકાર કરવો પડતો. અહીં ડાયરેક્ટ જો 11 × 4 44, 4 × 3, તો x બરાબર શું થઈ જાય? 12 મળી જાય. આ શેનું મળ્યું છે? x માટે મળ્યો છે. આપણે સૌથી મોટી સંખ્યા શોધવાની. તો જેનો નંબર મોટો હોય, સંખ્યા મોટી, અહીંયા 6x છે તો 6x બરાબર, તો શું થઈ જાય? x ના જગ્યાએ આપણે ડાયરેક્ટ મૂકી દઈએ. x ની જગ્યાએ કેટલા છે? 12, તો 12 × 6 જે કેટલા થઈ જાય? 72 થઈ જાય છે. તો 72 શું થશે? સૌથી મોટી. ખ્યાલ આવે છે? આપણો જવાબ થશે 72. સૌથી નાની કઈ મળશે? સૌથી નાની. તો જાતે પ્રયત્ન કરવાનો છે. એનો જવાબ છે એ કોમેન્ટમાં જણાવવાનો છે. આગળ બીજો પ્રશ્ન જોઈએ, પણ જો તમે ચેનલમાં નવા હો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો પસંદ આવે લાઈકની સાથે શેર કરજો. આવી રીતે તમારે કોઈ અલગ અલગ જે દાખલા શીખવા છે, અલગ અલગ ટોપિક શીખવું છે, આખું ચેપ્ટર શીખવું છે, દરેકના પ્લેલિસ્ટમાં વિડીયો મૂકેલા છે, ચેપ્ટર વાઇઝ મૂકેલા છે, તમે જોઈ શકો છો. જેમાં અલગથી તમારે પ્રેક્ટિસ કરવી છે તમે એમાં પ્રેક્ટિસ કરી શકશો, અથવા જો પ્રેક્ટિસ ના કરીને શીખવું છે તો પણ અલગથી એકદમ બેઝિક ડિટેલ સાથેના વિડીયો જોઈ શકો છો. આગળ તો બીજો દાખલો જોઈએ. એક માણસ છે, એક હોસ્પિટલના દર્દીઓ છે, એમને દરેકને 3 સફરજન મળે એવી રીતે સફરજન વહેંચે છે. જો 25 દર્દીઓ વધુ હોત તો એટલા જ સફરજનમાંથી, મતલબ કે સફરજનનો જથ્થો સેમ એટલે કે સરખો રાખ્યો છે, તો દરેકને 2 સફરજન મળે તો દર્દીની સંખ્યા કેટલી હશે? જો અહીંયા ઓપ્શન પણ આપેલા છે. એકદમ સરળ સમજીએ. દર્દીની સંખ્યા આપેલી નથી. શું કીધું? સફરજન વેચે છે, દરેકને કેટલા મળે છે? 3 સફરજન મળે છે. તો કુલ સફરજન કેટલા હશે? તો જો આપેલું નથી, દર્દીની સંખ્યા કેટલી હશે? આપણે x લઈએ, દરેકને 3 મળે છે તો કુલ કેટલા થઈ જશે? 3x થશે. બીજી વખત શું કરે છે? જો 25 દર્દીઓ વધુ હોય તો દર્દીની સંખ્યા જેમ વધશે એમ સફરજન જે ભાગમાં આવે છે 3 ની જગ્યાએ ઓછા ભાગમાં આવશે. દર્દીની સંખ્યા કેટલી છે? 25 વધુ, તો થશે x + 25. તો દરેકને કેટલા સફરજન મળતા? 2 સફરજન મળતા. તો આવી રીતે કરી શકીએ આપણે ગુણાકાર 2 જોડે. 2 × x એટલે કે 2x + 50. હવે આ બંનેનું શું કરીએ? આપણે સરખામણી કરીએ. 3x = 2x + 50. તો 2x છે સામે આવશે, તો 3x - 2x = 50. તો x બરાબર શું થઈ જશે? 50. આ x શું હતું? દર્દીઓની સંખ્યા. એમાં તો કે 50 દર્દી હશે. ઓપ્શન નંબર A આ શું થઈ જશે? એનો આન્સર થશે. તો જો 25 અહીંયા જો આપણે ડાયરેક્ટ આને કરી શકીએ. કેવી રીતે? દર્દીની સંખ્યા કેટલી? જો 25 દર્દી વધુ હોત, 25 વધ્યા છે, દરેકના ભાગમાં સફરજન કેટલું ઓછું થયું છે? 1 ઓછું થયું છે. તો આપણે એવરેજનો દાખલો છે એ પ્રમાણે ડાયરેક્ટ ગણી શકીએ છીએ. મતલબ કે જો પહેલા બધાના ભાગમાં કેટલા આવતા હતા? 3 આવતા હતા. દર્દીની સંખ્યા વધી છે 25, બધાના ભાગમાં શું થયું? 1 ઘટ્યું છે, તો 2 ભાગમાં આવે છે. તો સામે જો 25 છે તો આ જે નવા એડ થયા છે એમના ભાગમાં કેટલા આવે છે? 2 આવે છે. તો આજે બંનેનો ગુણાકાર કરો તો શું થયું? આ 50. તો આ 50 સફરજન શેમાંથી આવ્યા?
પહેલા જે દર્દીઓ હતા બધાનામાંથી એક 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 ઓછું થયું છે, મતલબ કે 50 ઓછા બધાનામાંથી એક એક ઓછું થયું છે. અહીંયા સફરજન કેટલા ઓછા થયા છે? 50. તો 50 શું હશે? વ્યક્તિ બોલીએ અથવા દર્દી સંખ્યા થશે. આવો જે સરેરાશનો દાખલો છે અથવા સરાસરીનો છે આપણા રીતે ડાયરેક્ટ તમે ગણી શકો છો. આગળ, એક માણસ પાસે કેટલીક ગાય અને મરઘી છે, તેમનો કુલ સરવાળો આપેલો છે 48. જો આપણે ગાય છે આપણે એક્સ અને વાય પણ લઈ શકીએ અથવા એનિમલ જે પ્રાણી છે એના નામ પ્રમાણે પણ લઈ શકીએ. આપણે ગાય માટે લઈએ એક્સ, મરઘી માટે લઈએ છીએ વાય. બધાનો કુલ સરવાળો તો આપણે લખી શકીએ એક્સ પ્લસ વાય 48 છે. તેમના પગની કુલ સંખ્યા 140 છે. હવે પગ લઈએ તો ગાય છે એને 4 પગ હોય, આપણે લખી શકીએ 4x, અને અહીંયા પગની સંખ્યા કુલ સંખ્યા કેટલી એટલે કે સરવાળો હશે તો મરઘી છે એને 2 પગ હશે તો બંનેનો સરવાળો એટલે કે અહીંયા 2y થઈ ગયા 140 છે. હવે તો મરઘીની સંખ્યા આપણે શોધવાની છે. કરવાનું શું? આ બે સમીકરણ બન્યા છે, બંનેની સરખામણી કરવાની છે. અહીંયા 4x છે, અહીંયા 2y છે. આપણે જે શોધવાનું હોય એના સિવાયનું પણ આપણે અથવા કોઈ બી એક છે અલગ છે. જો અહીંયા 4 અને 2 છે એ અહીંયા બંનેમાં એક એક x અને એક એક y છે, તો કોઈ આને આપણે સેમ બનાવી દઈએ. અહીંયા 4x છે, અહીંયા જો આને 4 અહીંયા 4x વાળું બનાવે તો કરવું શું પડે? આખું જે સમીકરણ છે એને 4 વડે ગુણવું પડશે. તો જો આવી રીતે થશે 4x પ્લસ 4y. 48 ગુણ્યા 4 કરવાના છે તો 50 ગુણ્યા 4 કેટલા થઈ જાય? 200 થાય છે. 2 વધારે લીધા છે કેટલી વખત? 4 વખત. 4 દુ 8. 200 માંથી 8 માઇનસ કરી દો 192. હવે આ બે સમીકરણ છે એની સરખામણી કરીએ આપણે. અહીંયા ડાયરેક્ટ થઈ જશે. તો જો આ જે સમીકરણ મોટું છે અથવા આવી રીતે લખી શકીએ. જો 4x પ્લસ 4y બરાબર 192. નહીં તો શું થશે? માઇનસમાં આવશે પાછું તમે કન્ફ્યુઝ થશો. અહીંયા આજે છે 4x પ્લસ 2y બરાબર 140. 4x પ્લસ 2y બરાબર 140. અહીંયા જો અલગ જે નિશાની છે એની અલગ નિશાની મૂકવાની હોય છે. આખું શું થઈ જાય? 0. 4x માંથી 4x જાય તો 0. 4y માંથી 2y જશે તો 2y. એ જો 2 માંથી 0 જાય તો 2. 9 માંથી 4 જશે તો 5. 52 થશે. તો y બરાબર 52 ભાગ્યા 2 એટલે કે 26 ગુણ્યા 2 કરીએ તો શું થાય? 52 થાય છે. જો મરઘીની સંખ્યા શોધવાની હતી, મરઘી માટે આપણે શું લીધું છે? y. અહીંયા y બરાબર મળી છે 26. તો જો જવાબ થશે ઓપ્શન નંબર બી. એ શું થશે? એનો સાચો જવાબ થશે. એવી રીતે ગાયની સંખ્યા કેટલી છે એ પ્રયત્ન કરો. જવાબ છે કોમેન્ટમાં જણાવજો. વિડીયો પસંદ આવ્યો લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.